ચાંદીપુરા વાયરસના મેઇન તો સિમ્ટમ્સમાં આપણે જોઈએ તો આંચકી આવી, તાવ આવવો, ડાયરિયા, વોમિટિંગ જેવા સિમ્ટમ્સ છે. સાબરકાંઠામાંથી આવા 4 કેસો, અરવલ્લીમાંથી 3 અને રાજસ્થાનમાંથી 2 કેસો આપણી સામે આવેલા છે. આપણે જીમર્સની અંદર ખૂબ સારી વ્યવસ્થા ગોઠવેલી છે. એ ઉપરાંત આપણે પીડિયાટ્રિક એસોસિએશન સાથે પણ એક વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરેલી છે અને પીડિયાટ્રિક ડૉક્ટર્સને પણ આવા કોઈ શંકાસ્પદ કેસો હોય તો પ્રાથમિક સારવાર આપી અને જીમર્સમાં રિફર કરવા માટે એમને કીધેલું છે. ચાંદીપુરા વાયરસના જે શંકાસ્પદ કેસો હતા એના સેમ્પલ અમે પુણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા છે. એમાંથી 4 કેસના રિઝલ્ટ પણ આવી ગયા છે. એમાં મોટા કંથારી અરવલ્લી એક કેસ પોઝિટિવ આવ્યો છે. સાબરકાંઠાના જે 2 સેમ્પલ આવ્યા છે એ બંને એના રિઝલ્ટ નેગેટિવ છે અને રાજસ્થાનનો પણ જે એક રિઝલ્ટ આવ્યું છે એનું પણ કે નેગેટિવ છે. આપણી ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ છે. મેડિકલ હોસ્પિટલ, જીમર્સ અને CDHO અને એમની ટીમ આજુબાજુ જે વિસ્તારમાંથી આ કેસો મળી આવે છે અને 5 કિલોમીટરની ત્રિજ્યામાં સર્વેલન્સની કામગીરી અને ડસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે અને કોઈપણ પ્રકારે આ રોગચાળો વધે નહીં એ માટે સંપૂર્ણ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ. સેન્ટ ફ્લાય સાહેબ ક્યારે ઉડતી હોય છે? સેન્ટ ફ્લાય નોર્મલી સવારે 8:30 પહેલાં જોવા મળતી હોય છે અને કાચિયા માટીના લીપણવાળા જે મકાનો હોય ને એમાં તિરાડો હોય અને પાકા મકાનોમાં જો તિરાડો હોય તો તિરાડોમાં એ સામાન્ય રીતે રહેતી હોય છે. એટલે સવારના ભાગે ડસ્ટિંગ કરી અને એ સેન્ટ ફ્લાયને આપણે કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ છીએ. આજરોજ જે આપણે સાબરકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાંથી પણ આવનાર જે બાળકો છે આ ચાંદીપુરમ જે આપણો રોગ છે એના અનુસંધાનમાં જે દાખલ છે એમાં કુલ અત્યારે એ બાબતમાં મેં આજે હોસ્પિટલની અહીંયા મુલાકાત લીધી. બધા ટોપના અધિકારીઓ પણ હાજર રહ્યા, પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા અને લગભગ કુલ 13 પેશન્ટ અહીંયા છે અને એમાં 6ની ડેથ થઈ છે. એકને રજા આપી દેવામાં આવી છે, બીજા સારવાર હેઠળ છે. અને અહીંનું અમારું સિવિલ હોસ્પિટલ તંત્ર અને CDHOનું તંત્ર આ બધા પણ જે આ રોગ થતો અટકે અને એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે ત્યાં જે દવાનો છંટકાવ બીજું ત્રીજું કરીને જે એના જે જંતુઓ છે એને તાત્કાલિક નષ્ટ થાય અને વધુ પ્રસરે નહીં એ માટેનો ગુજરાત સરકારનો માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તળે બહુ સરસ રીતે આ કામગીરી ચાલી રહી છે અને લગભગ ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ઘણું બધું નિયંત્રણમાં લેવાનું એમનો ભરપૂર પ્રયાસ સરકારી તંત્રએ ટોટલ કરી રહ્યું છે અત્યારે અને લગભગ નિયંત્રણમાં જ છે અને આગળ કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલનું પણ કામ બહુ સારી રીતે, સ્વચ્છતા પણ સારી છે, સ્વચ્છતાનું પણ અહીંયા સતત મોનિટરિંગ થાય છે અને સારી રીતે કામગીરી હોસ્પિટલની ચાલી રહી છે. દર્દીઓને લાભ, સામાન્ય દર્દીઓનો લાભ સારો મળે અને એમને કોઈ તકલીફ ના પડે એટલા માટે જ MRI મશીન કે જે આપણે ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અને અહીંયા અત્યારે કાર્યરત છે એનો પણ ઘણા બધા ગરીબ દર્દીઓ લાભ રહી રહ્યા છે. આપણું CT સ્કેન મશીન પણ હાલ પૂરતું રિપેરિંગ કરીને ચાલુ કર્યું છે પણ નવું પણ ગુજરાત સરકારે મંજૂર કર્યું છે અદ્યતન. એટલે એ બધું આવતા આપણને જે સિવિલ હોસ્પિટલ નેશનલ હાઈવે ઉપર આવેલી છે અને વધારે વધારે લાભ દર્દીઓને મળે એવો સરકારનો પ્રયાસ છે. એટલે ફરીથી આ તબક્કે આજે મુલાકાત લેતા વોર્ડની પણ મુલાકાત, દર્દીઓના વોર્ડની પણ મુલાકાત લીધી છે અને CT સ્કેન મશીન, MRI મશીનના વગેરેની સંપૂર્ણ માહિતી લીધી છે અને મને સંતોષ છે.